વડોદરા શહેરમાં પશ્ચિમ રેલવે મજદૂર સંઘ ટ્રેડ યુનિયનની ચૂંટણીને લઈને પ્રતાપનગર ડીઆરએમ કચેરીએ મોટી સંખ્યામાં મતદાર રેલવે કર્મચારીઓએ મતદાન કર્યું હતું। આજે વડોદરા શહેરમાં પશ્ચિમ રેલવે મજદૂર સંઘ ટ્રેડ યુનિયનની ચૂંટણીને લઈને મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને 28 જગ્યાઓ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રેલવે કર્મચારીઓએ પોતાના માનીતા રેલવે યુનિયનને મતદાન કર્યું હતું। ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ડીઆરએમ કચેરી ખાતે પણ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મતદાર રેલવે કર્મચારીઓએ મતદાન કર્યું હતું। મતદાનને પગલે ડીઆરએમ કચેરી ખાતેના મતદાન મથક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।